એક તરફ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંગઠન સર્જન અભિયાન છે તેની શરૂઆત કરી, એ પણ દેશભરમાંથી, ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી. પરંતુ ગુજરાત કોંગ્રેસનું સંગઠનમાં એટલો આંતરિક કલહ છે કે જે ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના પ્રમુખની પસંદગી માટે એઆઈસીસીના નિરીક્ષક છે બીકે હરિપ્રસાદ અને સાથે જ અન્ય જે પીસીસીના 4 નિરીક્ષકો તેની સાથે બેઠક મળે છે. બીકે હરિપ્રસાદની સામે કાર્યકર્તાઓ રોષ ઠાલવે છે અને આ પત્રિકા છે જે મારા હાથમાં ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ આ પત્રિકા છે, એ પત્રિકા નામ આપ્યું છે અને આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવે છે. બીકે હરિપ્રસાદને આ પત્રિકા આપવામાં આવે છે. તેમાં સ્પષ્ટપણે ક્યાંકપણે કોંગ્રેસ પાર્ટીના જે બે મોટા નેતાઓ છે, વર્તમાન શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને સાથે જ એ કહી શકાય કે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, આ બંને નેતાઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી રહ્યા છે. તે પ્રકારનો આરોપ છે તે આ પત્રિકામાં લગાવવામાં આવ્યો છે. આ પત્રિકા કોંગ્રેસ કાર્યાલયમાં ફરતી કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓના જે આગેવાનો છે તે આ પત્રિકાઓ ફરતી કરી રહ્યા છે અને બીકે હરિપ્રસાદને આ કાગળ છે તે અહીં આપવામાં આવ્યું છે. એટલે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એક તરફ સંગઠન મજબૂત કરવાની વાત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં જ આંતરિક કલહ એટલો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં બે ગ્રુપ છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ અમદાવાદ શહેરના પ્રમુખ માટે હાલ વર્તમાન હિંમતસિંહ પટેલ છે, તો સાથે જ કહી શકાય કે 40થી પણ વધુ એવા દાવેદારો છે કે જેને પોતાના ફોર્મ છે તે લીધા છે અને દાવેદારી નોંધાવી રહ્યા છે. એક તરફ સંગઠન મજબૂત કરવાની રાહુલ ગાંધી વાત કરે છે, બીજી તરફ રાહુલ ગાંધી એ પણ કહે છે કે અમારા નિરીક્ષકો જ્યારે તમારી પાસે આવે છે તો એ નિરીક્ષકોને આપ એ પણ કહો કે ભાજપની બી ટીમ કોણ છે. એટલે રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેને જ અંતર્ગત કદાચ કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે આ પ્રકારનો જ પોતાનો જે રોષ છે તે ઠાલવી રહ્યા છે, પોતાની જે ભડાસ છે તે દિલ્હીના નેતાઓ સમક્ષ અહીં ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપના સેટિંગબાજ નેતાઓ કોણ છે તો એનો આ પુરાવો છે અમે તમને આપી રહ્યા છીએ. હવે આ વાતની ન્યૂઝની પુષ્ટિ એટલા માટે નથી કરતી કારણ કે કાર્યકર્તાઓમાં ગણગણાટ છે. કાર્યકર્તાઓ આ પત્રિકા લઈને કાર્યાલય ઉપર ફરી રહ્યા છે. બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેને આ પત્રિકા છે આપી દેવામાં આવી છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં હજુ પણ એ દાવેદારી ચાલી રહી છે કે અમદાવાદ શહેરના પ્રમુખ કોણ બનશે. અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે અલગ અલગ જે નેતાઓ છે એ દાવેદારી નોંધાવી રહ્યા છે. વર્તમાન કાઉન્સિલર હોય, પૂર્વ કાઉન્સિલરો છે, એ તમામ લોકો અહીં દાવેદારી નોંધાવી રહ્યા છે. તો સાથે જ આ પત્રિકાથી એક મોટો ચોક્કસપણે જે વિવાદ છે તે વિવાદ અહીં જોવા મળશે અને આ વિવાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં એક કકળાટ છે, એ કકળાટ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ ભલે રાહુલ ગાંધી એમ કહી રહ્યા હોય કે ગુજરાત કોંગ્રેસમાં સમસૂત્રું છે, કોંગ્રેસને નવી ઉર્જા આપવાનું કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓ આંતરિક રીતે લડાઈ કરી રહ્યા છે, આંતરિક કલહ ઊભો કરી રહ્યા છે, તે પ્રકારની ઘટના સામે આવી છે.